પામની ખેતી કરવા માટે ખેડૂતોને અનેક સહાય આપવામાં આવે છે। હાલના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। સરકાર દ્વારા પણ અવનવી યોજનાઓ તેમજ સહાય ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરીને ખેડૂત સરળતાથી નવા પાકોનું વાવેતર કરી શકે। હાલ પામ તેલની ખેતી ભારત દેશમાં ખેડૂતો કરી શકે તે માટે સરકાર દ્વારા મિશન શરૂ કરવામાં આવ્યું છે। MB વાગમસિંહ, નાયબ બાગાયત નિયામક, ભાવનગર। આમ જોઈએ તો પામ એટલે આપણે જે જાણીએ છીએ ઓઇલ પામ, જે આપણે લોકલી અને પામોલિન ઓઇલ તરીકે ઓળખીએ છીએ। વિશ્વમાં ખૂબ જ મોટું માર્કેટ છે આનું, અને ખાસ કરીને ઇન્ડોનેશિયા આવા દેશોમાંથી આપણે પામ ઓઇલ મંગાવીએ છીએ। જે આપણે કોઈ પણ ફરસાણ હોય એ પામ ઓઇલમાં જ આપણે તળતા હોઈએ છીએ। એની ખેતી કરીએ તો ખેડૂતને ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે। ખાસ કરીને જોઈએ તો આપણા દક્ષિણના બધા જિલ્લાઓ છે, એમાં ખાસ કરીને આણંદ, ભરૂચ, ખેડા, તાપી, નવસારી આ બધા જિલ્લાઓમાં ખેતી થાય છે। પરંતુ ભારત સરકારે હાલમાં જ નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ એટલે કે ઓઇલ પામ એની ખેતી માટે પણ પ્રોત્સાહન જાહેર કરેલું છે। એટલે ખેડૂતોને જો ઓઇલ પામની ખેતી કરવી હોય તો એના વાવેતર માટે એટલે કે એના રોપા માટે 20,000 રૂપિયાની સબસિડી છે। સાથે સાથે એ રોપાની વચ્ચે એટલે આપણે જે આંતરપાક કરતા હોય, ખાસ કરીને મગફળી કરીએ, ડુંગળી કરીએ, એવા આંતરપાક કરો તો પ્રતિ હેક્ટર 42,000 રૂપિયા એની પણ સહાય છે। અને સાથે સાથે તમારે એમાં કોઈ પણ મિકેનાઇઝર એટલે કે મિની ટ્રેક્ટર લેવું હોય, એના સાધનો લેવા હોય તો એમાં પણ સરકાર સબસિડી આપે છે। અને ખાસ કરીને કોઈ ખેડૂતને જો પાણીની જરૂરિયાત હોય તો એમાં બોરવેલ અથવા કૂવો કરવા માટે સરકાર 50,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપે છે। એટલે આ ખેતી છે એ હવે અપનાવી પડે એમ છે, કારણ કે આપણે ચીલા ચાલુ ખેતી ખાસ કરીને કપાસ, મગફળી તો વર્ષોથી કરીએ છીએ, પરંતુ આવો નવો પાક કરીને સારામાં સારું જો વળતર મળતું હોય તો ખેડૂતોએ ઓઇલ પામની ખેતી કરવી એ ખૂબ જ આવશ્યક છે। પામની ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને અનેક સહાય આપવામાં આવે છે। પામની ખેતી ઇન્ડોનેશિયામાં ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે। ભારત દેશમાં પણ ભરૂચ, આણંદ, નવસારી સહિત જિલ્લામાં પણ પામનું વાવેતર જોવા મળે છે। નાયબ બાગાયત નિયામક ભાવનગરે જણાવ્યું કે વિશ્વમાં પામ તેલનું ખૂબ જ મોટું માર્કેટ રહેલું છે। ખાસ કરીને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી આપણે પામ ઓઇલ મંગાવીએ છીએ। કોઈ પણ ફરસાણ હોય તો મોટા ભાગે તેને તળવા માટે પામ ઓઇલનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે। જો આ પામની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય તેમ છે। પામની ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને રોપા માટે 20,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, તેમજ પામના રોપાની વચ્ચે એટલે કે આંતરપાકમાં પ્રતિ હેક્ટરે 42,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે।